સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારની મોતીપુરા, વણઝારાવાસ અને મહેતાપુરા પ્રાથમિક શાળામાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલે ધોરણ 1 અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન કરાવ્યું હતું। આ પ્રસંગે શાળામાં બાળકોને નામાંકન કરાવતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ વધે અને કુમારની સાથે કન્યા પણ શિક્ષણ મેળવી આગળ વધે તેવા અનેકવિધ ઉદ્દેશો સાથે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ છેલ્લા કેટલાય વર્ષોથી યોજાઈ રહ્યો છે। ત્યારે સમાજનો વિકાસ શિક્ષણ થકી શક્ય છે। આથી દરેક નગરપાલિકા વિસ્તારના વાલીઓ આગેવાનોને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર દરેક બાળકને પ્રાથમિક શાળામાં દાખલ કરાવવા તથા બાળકને નિયમિત શાળાએ મોકલવા અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવી વાલી તરીકે જવાબદારી નિભાવવી તથા શિક્ષિત બનાવી સંસ્કારી સમાજનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન સમયની જરૂરિયાત મુજબ અને કૌશલ્યસભર યુવાધન તૈયાર થાય તે માટે વિવિધ ક્ષેત્રના અભ્યાસક્રમો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ શરૂ કરેલ છે। આથી ગુજરાતમાં શિક્ષણનો પાયો મજબૂત બન્યો છે અને સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી મળી રહે છે। શિક્ષિત અને સંસ્કારી સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારે કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો છે। કન્યા કેળવણીને મહત્વ આપી કન્યાઓ 8 ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી આગળ વધે તે માટે અમલમાં મૂકવામાં આવેલ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી। આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કર્યા હતા। શાળાના બાળકોએ પ્રાર્થના તેમજ યોગનું નિદર્શન કર્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન ગાંધી, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, અધિકારીઓ, વાલીઓ, શિક્ષકો, બાળકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારની મોતીપુરા, વણઝારાવાસ અને મહેતાપુરા પ્રાથમિક શાળામાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલે ધોરણ 1 અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન કરાવ્યું હતું। આ પ્રસંગે શાળામાં બાળકોને નામાંકન કરાવતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ વધે અને કુમારની સાથે કન્યા પણ શિક્ષણ મેળવી આગળ વધે તેવા અનેકવિધ ઉદ્દેશો સાથે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ છેલ્લા કેટલાય વર્ષોથી યોજાઈ રહ્યો છે। ત્યારે સમાજનો વિકાસ શિક્ષણ થકી શક્ય છે। આથી દરેક નગરપાલિકા વિસ્તારના વાલીઓ આગેવાનોને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર દરેક બાળકને પ્રાથમિક શાળામાં દાખલ કરાવવા તથા બાળકને નિયમિત શાળાએ મોકલવા અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવી વાલી તરીકે જવાબદારી નિભાવવી તથા શિક્ષિત બનાવી સંસ્કારી સમાજનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન સમયની જરૂરિયાત મુજબ અને કૌશલ્યસભર યુવાધન તૈયાર થાય તે માટે વિવિધ ક્ષેત્રના અભ્યાસક્રમો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ શરૂ કરેલ છે। આથી ગુજરાતમાં શિક્ષણનો પાયો મજબૂત બન્યો છે અને સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી મળી રહે છે। શિક્ષિત અને સંસ્કારી સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારે કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો છે। કન્યા કેળવણીને મહત્વ આપી કન્યાઓ 8 ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી આગળ વધે તે માટે અમલમાં મૂકવામાં આવેલ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી। આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કર્યા હતા। શાળાના બાળકોએ પ્રાર્થના તેમજ યોગનું નિદર્શન કર્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન ગાંધી, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, અધિકારીઓ, વાલીઓ, શિક્ષકો, બાળકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ હિંમતનગર।